ના બેનો સાહેબ બહુ બુદ્ધિશાળી હોય છે. આમ બસમાં જતો તો બે બેનો વાત કરતા, એક બેન ઓલીને કે તારે કેટલા છોકરા, ઓલી કે મારે 40, બીજી કે તારે કે મારે 45. હું તો હમું જોતો રહી ગયો. પછી ખબર પડી બે જણી ટીચર હતી, ક્લાસમાં સંખ્યાની વાત કરતા હતા. એક જણો ભિખારી એક જગ્યાએ ભીખ માંગવા ગયો કે બેન કઈ ખાવાનું હોય તો આપો ને. ઓલા બેન કે 2 દિવસનું વાસી હાલશે? તો કે હા. એ કે તો 2 દી પછી આવજે. ભિખારીને ગોટે ચડાવી દીધો. હમણાં તો એક નોકર એની શેઠાણી કે શેઠાણી આ બરેરી રોટલીનું શું કરવાનું? શેઠાણી કે તાર શેઠે જમી લીધું હોય? તો કે હા. એ કે તો કૂતરાને નાખ દે. હવે આ કોનો ભાગ કોને ખવડાવી દે? હમણાં તો એક અમેરિકા વાળો અહીંયા ભારતમાં ફરવા આવ્યો, આપણો ગાઈડ એને હારે ફરવા લઈ ગયો ને તાજમહેલ દેખાડ્યું. તાજમહેલ જોઈને અમેરિકા આ બિલ્ડિંગ બનાવતા કેટલો સમય લાગ્યો? આપણો ભારત વાળો કે ભાઈ તાજમહેલ હે વિશ્વની 7 અજાયબીમાં એનું સ્થાન છે, આ બનાવતા 20 વર્ષ લાગ્યા. અમેરિકા વાળો કે તમારા ભારત વાળા બહુ આળસુઓ, અમારા અમેરિકા વાળા રહ્યા ને અને 5 વર્ષમાં બનાવી દે. ગાઈડ કે હૈસે કે લાલ કિલ્લો દેખાડ્યો. કીધું આ લાલ કિલ્લો છે કે અમેરિકા વાળો કે આ બનાવતા કેટલા વર્ષ લાગ્યા? આપણો ગાઈડ કે 10 વર્ષ. એ કે બહુ આળસુ તમારા ભારત વાળા, અમે અમેરિકા વાળા 6 મહિનામાં બનાવી દઈ. ભારત વાળો કઈ બોલ્યો નહીં. બીજા દિવસે કુતુબ મિનાર દેખાડ્યો અને અમેરિકા વાળો ખારો થઈ ગયો. એ કે આવી સરસ બિલ્ડિંગ હતી તો ગઈકાલે કાનો દેખાડી? ભારત વાળો કે આજે આ રાતના જ બનાવી. એમ કે જેમ તેમ માટીમાં આવે. હમણાં કૂતરું હતું, એક સિંહ ભૂખો થયો અને સિંહ શિકાર કરવા નીકળ્યો કે કાંઈ પણ સામું મળે એને ખાઈ જાવ. એમાં એક કૂતરાને જોઈ ગયું. સિંહ ને આવતા જોયું, કૂતરાને જોઈ ગયો મારો બેટો સિંહ આવે ખાઈ જાય. તો બાજુમાં હાઈટકું પડ્યું હતું ને, તો કૂતરામાં હાઈટકું હાથમાં લીધું અને હાઈટકું જોઈને સિંહ સાંભળે ને જોસ્તી બોલ્યો, હજી એકાદ આવો સિંહ હાથમાં આવી જાય તો ડૂચા કાઢી નાખવું. સિંહ નથી કે મરી ગયો કે ખાઈ ન દે કે આપણે. તો સિંહ ભાઈ ને તો એક વાંદરું જોઈ ગયું. તો વાંદરો સિંહ ને કે એટલે કે કૂતરું તો ખોટી નું હોય કે હાઈટકું તો ત્યાં પડ્યું જ તું કે તને જોઈ ગયો ને એને એવી રીતના કીધું. અને સિંહ નો મગજ ગયો એમ કૂતરાએ મને છેતરો તો વાંદરાને કે બેહી જા મારી માથે. ઈ કે તો વાંદરો સિંહ ની માથે બેહીને આવ્યો ને કૂતરો જોઈ ગયો કે મરી ગયો પાછો આવ્યો. ઈ કે વાંદરો પાછો કૂતરું વાતું કરવા માંડ્યો. એ કે વાંદરાને ક્યારનું કીધું હે કે સિંહ ને ફસલાવીને લેતો આવો, જલ્દી લેતો આવો, કેમ હજી લઈને ન આવ્યો? અને આપણા ગુજરાતમાં જો દારૂબંધી છે અને બોલા ડિટેક્ટિવ મશીન આવી ગયા છે. દારૂ પીતા લો ને ફૂંક મારો ને એટલે એમાં લાલ લાઈટ થવા મશીન આવી ગયા છે. તો એમાં એક દી અમે અમારો પ્રોગ્રામ પૂરો કરીને આવતા હતા, રાતના 2-2 વાગે પોલીસ વાળા સાહેબો એમને રોક્યા. હુંકા કલાકાર છો? અમે બધા સાહેબ કલાકારી કપડા જોઈને આમાં ફૂંક મારો મશીને. એટલે સાહેબ શેનું મશીને? કે તમે બધા દારૂ પીધેલો હોય ને તો આમાં ફૂંક મારો તો લાલ લાઈટ થાય. એટલે અમે કીધું સાહેબ અમને ફૂંક મારતા ન આવડે, એક વખત તમે ટ્રાય કરો જી. તો પોલીસ વાળા સાહેબે ફૂંક મારીને લાલ લાઈટ થઈ. સાહેબ 2 કોથળી નાખી ગયા હતા. અદભુત જમાનો છે સાહેબ અવડો આ. હમણાં તો 2 પતિ પત્ની હતા, એને સંતાનો નહોતા થતા અને બધી જગ્યાએ માનતા માને ને એમાં માનતા હરિદ્વાર પહોંચ્યા. હરિદ્વાર એક બાપુના આશ્રમમાં ગયા. બાપુને કીધું બાપુ સંતાન નથી થતા, લગ્નને ઘણા વર્ષો થઈ ગયા. બાપુ કે કામ કરો, ઈ કે હું અહીંયા દીવો પ્રગટાવું, જાઓ તમારી અહીંયા સંતાન પ્રાપ્તિ થશે. અને ભાઈ વર્ષથી થયું તો એકે 4 છોકરાનો જન્મ થયો. બીજું વર્ષ થયું તો બીજા 4 છોકરાનો જન્મ થયો. અને એમાં 2 વર્ષ પછી બાપુ ગુજરાતમાં ફરવા આવ્યા તો એને યાદ આવ્યું કે ભગત આવ્યા હતા આપણી ત્યાં, સંતાનો નહોતા થતા, એની ઘરે આલો ભગતની ખબર અંતર પૂછતો જાવ. તો બાપુ હજી ફરિયામ આવ્યો તો 8-8 છોકરા ફરિયામ રમતા હતા. તેની ઘરવાળીને કે ભગત ક્યાં ગયા? કે અરે કે બાપુ એ તો હરિદ્વાર દીવો ઠારવા ગયા હે. અઘરો માણસ છે. હમણાં તો એક જણો ભગવાનના મંદિરે ગયો કે ભગવાન મારું ઓલું 20 લાખનું કામ હે ને થઈ જવું જોઈએ. તો ભગવાન કે કાંઈ કેળા કે ચીકુ કે કાંઈ ફળ લઈ આવ્યો છો? તો ભળનો દીકરો ભગવાનને કે ભગવાન કામ કરો, કામ, ફળની આશા ન રાખો. આ ભગવાનને ગુમરે નાખી દે સાહેબ. પણ છેલ્લે હું એટલું કહીશ કે સાહેબ જીવનમાં થાય ને એટલી તમે તમારા મા બાપની સેવા કરજો સાહેબ. દુનિયામાં પોતાના મા બાપની સેવા કરો ને સાહેબ, એનાથી મોટું કોઈ સુખ છે જ નહીં. એક 4-5 બાળકો રમતા હતા શેરીમાં. એમાં એક છોકરાની માં એની ઓફિસેથી છૂટી આવી અને એના બાળકને આવીને સીધી હગ કરી લીધું, બથ ભરી લીધું. એટલે એનો દીકરો કે માં આગી જાય અહીંથી, અડમાં મને. એટલે એની માને મનમાં વિચાર્યો કે કદાચ એના મિત્રોની સાથે રમતો તો મેં એને હગ કર્યું, એને કદાચ ગમ્યું નહીં હોય. એ વિચારમાં પડી તા છોકરો એના મિત્ર સાથે રમી અને એની મા પાસે આવીને કીધું, 2 કાન પકડીને, માં સોરી, આજે મેં તને મારા મિત્રોની સામે હળધૂત કરી દીધી, તારા ઉપર ગુસ્સે થયો. પણ માં એમાં એવું હતું
કે મારા જે મિત્ર હતા ને એમાં મારો એક મિત્ર રહ્યો ને એમાં એને એની માં નથી, તારો પ્રેમ જોઈને એને એની માં યાદ આવી જાય ને મને, એટલા માટે તને હળધૂત કરવી પડી સાહેબ. સાહેબ ત્યારે કહેવાનું મન થાય છે કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાલપના બે વેણ બોલી અને નિરખી લેજો. આ હોઠ અડધા બીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરથી આશીર્વાદ આપનારને સાચા હૃદયે એક ક્ષણ ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળની થપાટ વાગશે અને અલવિદાય થઈ જશે. લાખ કરશો ઉપાય, એ પ્રેમાળ હાથ તમારા પર નહીં ફરે, એ વાત્સલ્યનો લાવો નહીં મળે. પછી દીવાન ખંડમાં તસવીર મૂકીને શું કરશો? માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે. 68 તીરથ તેના ચરણોમાં, બીજા તીરથ ના ફરશો. હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો અને પાનખરમાં વસંત આવે ને એવો વ્યવહાર રાખજો. પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો? શ્રવણ બની અને ઘટપણની લાકડી તમે થાજો અને હેતથી હાથ પકડી ક્યારેક તીરથ સાથે કરજો. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સનાતન સત્ય છે, પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો?